જવાનું, સોરી ને થેન્ક યુ કહેવા જવાનું, પહેલો ધર્મ. બીજો ધર્મ જેના કારણે ભારતીય સંસ્કૃતિની પથારી ફરી ગઈ છે અને સ્કોલર છોકરાઓ સૌથી વધુ સુસાઇડ કરે છે કે બધું અંદર ધુમાડો ભરાઈ જાય છે, નીકળતો નથી. આપણો બીજો ધર્મ શું છે ખબર છે? જેને સફળ થવું છે એનો, રોજ મા બાપને પગે લાગો. તમારે કેટલા લોકો લાગે? જસ્ટ રેઝ યોર હેન્ડ. કેટલા લોકો મા બાપને પગે લાગો? યસ, 5% લોકો છે, એમને સેલ્યુટ. આપણે પૂરું થયા પછી એક સેલ્ફી પડાવીશું. અને જે લોકો નથી લાગતા એમને સલામ કે તમે સાચું બોલ્યા. ઠાकुर टूट सकता है लेकिन झुक नहीं सकता. અને દિવાળી પર લાગે તો કેવી રીતે પેલી રિક્ષાને હેન્ડલ મારતો હોય ને. સાહેબ ઓક્સિજન દેખાય છે, ગુરુત્વાકર્ષણનું બળ દેખાય છે, મોબાઈલના તરંગો દેખાય છે. સાહેબ તમને એક વાત કહું, મારી બા જીવે છે 84 વર્ષના. અત્યારે હું નીકળ્યો ત્યારે સૂતેલા હતા. પણ આપણો બીજો ધર્મ છે રોજ મા બાપને પગે લાગો. હું મારી 84 વર્ષની બાને ઘરેથી પગે લાગીને સાહેબ રોજ નીકળું છું ને, સાલા કોઈના બાપની તાકાત નથી કે ઝુકાઈ શકે એટલો પાવર હોય છે મારી. મંદિર નથી જતો, ભગવાન જમીન પર આવ્યો નથી, આવવાનો નથી, એની તાકાત નથી, એટલે એને મા બાપનું સર્જન કર્યું. અને મા બાપથી આપણને પેદા કર્યા હતા. આપણો ભગવાન કોણ? ઘરમાં જીવતા ભગવાનને છોડીને પથ્થરોમાં શોધો, તંબુરોય ના મળે બોસ. આ વાત આપણે સમજ્યા નહીં. ભારતીયો સનાતન ધર્મ છે પણ સાલા સ્કૂલમાં જ ખોટું શીખવાડ્યું. આ સ્કૂલોની તો પથારી ફેરવી નાખી. 9મા 10મામાં દીકરા દીકરીઓ આવે, કેવી સરસ લાગે દીકરીઓ. 4 દીકરીઓનો બાપ છું સાહેબ. મારો ભાઈ 2001માં ગુજરી ગયો એક્સિડન્ટમાં. આજે પણ અમે જોઈન્ટ ફેમિલીમાં રહીએ છીએ. મારી ભાભી, મારી બા, મારી વાઈફ, એની 2 દીકરી, મારી 2 દીકરી, એનો દીકરો, મારો દીકરો. મારા બાપુજી કહેતા જે ભાઈનો ના થાય ને કોઈનો ના થાય. સો લિવ્ડ ઇન જોઈન્ટ ફેમિલી. ગમે તે થાય, સાવણી હોય ને, સાવણ એની સળીઓ ભેગી કરો ને તો કચરો કાઢે, પણ છૂટી પડી જાય ને તો ખુદ કચરો બની જાય. ભેગા રહેવાની આ સમાજ એનું મહેનત કરે છે કે બધા ભેગા રહી. દ્રાક્ષનો ઝુમખો 100 રૂપિયા કિલો વેચાય, પણ છૂટી પડી ગયેલી દ્રાક્ષ કોઈ 10 રૂપિયા કિલો લે નહીં. ભેગા રહેવાની વેલ્યુ છે. મા બાપને કેમ પગે પડવાનું એ સ્કૂલ કોલેજમાં શીખવાડ્યું, સ્કૂલમાં ઊંધું શીખવાડ્યું. 9મા 10મામાં દીકરા દીકરીઓ એવી સરસ રૂપાળી લાગે, છોકરાઓને આછી આછી મૂછો આવે, ત્યારે જ સ્કૂલમાં એક સોગન ખવડાવે. ખબર છે? એટલે લગ્ન કરવા પાકિસ્તાન જવાનું? આવી રીતે ભાઈ બહેનની ભાવના પેદા થાય. સાહેબ એક વાક્ય દીકરા દીકરીઓ, યંગ છોકરાઓ વધારે બેઠા એટલે ખાસ કહું. તમે એક વાક્ય સાંભળ્યું છે, પહેલી નજરનો પ્રેમ, ફર્સ્ટ સાઇટ ઓફ લવ. મને તો સાહેબ પેલી છોકરી જોતા જ ગમી ગઈ. મને તો પેલો છોકરો જોતા હું ગમે. બધું બરાબર હોય તો. કોઈને લૂલી લંગડી છોકરી ગમે, પપ્પા કાણી જોડ પરણાવો. અથવા કોઈ છોકરાને પોલિયો થયો, કોઈ છોકરી એમ કે પપ્પા મારે તો આને જ પરણવું, સ્ટીફન હોકિંગ્સ થવાનો છે કરે. દીકરા દીકરીઓ, ફર્સ્ટ સાઇટ ઓફ લવ કોને કહેવાય? આઈ વિલ ટેલ યુ. એન્ડ વાય વી હેવ ટુ બો ડાઉન અવર પેરેન્ટ્સ. આજે ભજીયા સમોસા ખાઈને ઘરે ના જતા, કંઈક લઈને જજો. જે બધું બરાબર હોય થાય ને પ્રેમ નથી. સેક્સ અને સેક્સ બજારમાં પૈસાથી વેચાતો મળે, પણ પહેલી નજરનો પ્રેમ કોને કહેવાય? વાય વી હેવ ટુ બો ડાઉન પેરેન્ટ્સ, આઈ વિલ ટેલ યુ. આપણે જ્યારે માના પેટમાં હોઈએ ને, આપણી બાને ખબર નથી છોકરો છે કે છોકરી છે, ડાયો છે કે ગાળો છે, ધોળો છે કે કાળો છે, બહેરો છે કે બોબડો છે, મોટો થઈને કેવો નીકળશે, કેવી નીકળશે, સામે બોલશે નહીં બોલશે. અને આપણું મોઢું જોયા વગર આપણી મમ્મી આપણા માટે લંગોટ, બાળોતી અને ગોદડીઓ બનાવીને રાખે ને, એને પહેલી નજરનો પ્રેમ કહેવાય છે. This is first sight of love. And for that reason we have to bow down them. તમે લોકો ચાહો છો કે વાગડ સમાજમાં મારા 7 લેક્ચરો હોય છે અલગ અલગ વિષય પર? બીજી વાર આવું એવું તમે બધા ચાહો છો? આઈ પ્રોમિસ યુ કે વર્ષમાં એકવાર બોલાવશો તો આવીશ. પણ હું એમને નહીં આવું. અહીંયા એટલા જ લોકોને બેસાડીશ જેટલા લોકો મા બાપને પગે લાગતા હોય. રણમાં ખેતી કરતો નથી, હું ફળદ્રુપ જમીનમાં કરું છું. તો આજે શું કરવું પડે? આજે શું કરવું પડે? આજે આ સમાજ અહીં ઠરાવ કરશે, સાઇન કરાવો બધા જોડે, અને મનથી નક્કી કરી કે આજથી આપણે મા બાપને પગે લાગશું. અચ્છા તમે બધા ઘરે જઈને પગે લાગશો, શું છે? પૈસા નહીં મળે હો બેટા. હાલો કે વાલીઓ વાલ્મીકી ક્યાંથી થઈ ગયો? આપણે 2 હાથ ઊંચા કરી અને મનમાં એવું નક્કી કરીએ કે આજથી મા બાપને પગે લાગશું. આજે સાહેબ આટલું તો કરીએ આપણે. ચલો ત્યારે 2 હાથ ઊંચા કરો. ભાઈ ફોટા પાડી લો મારા ની આ લોકોના. ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં. અગણિત છે ઉપકાર એના, એને વિસરશો નહીં. લાખો લડાવ્યા લાડ તમને, કોર સૌ પૂરા કર્યા,
એ કોડના કોડ પૂરવા ભૂલશો નહીં. લાખો કમાતા હો ભલે, મા બાપ જેના ના ઠર્યા એ લાખ નહીં પણ રાખ છે, આ માનવું ભૂલશો નહીં. સાહેબ, હું જો ગુજરાતનો સીએમ થયો ને, થવાનો છું, નક્કી કર્યું છે. તમે હસતા નહીં, નક્કી કર્યું છે. મોદી સાહેબ પાસેથી શીખ્યો વિચારો ઊંચા રાખવા. થેન્ક યુ સર. ચલો એક વોટ પાક્કો આપણો. તો નિયમ નંબર 1 શું લાવવાનો છે કે સ્કૂલમાં પેલું પ્રતિજ્ઞાપત્ર નથી, ભારત મારો દેશ છે, કાઢી નાખવું છે. અને આ લાવવું છે, ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં. દીકરા દીકરીઓ 94 જેમ જેમ ટકા વધે ને, મા બાપને વધારે પગે લાગજો. અને સાહેબ, તમારા કારણે તમારા મા બાપની આંખમાં એકવાર આંસુ આવી ગયા ને, દુનિયાની સાલી નર્કમાં પણ જગ્યા નહીં મળે બોસ. એકવાર તમારા મમ્મી પપ્પાની આંખમાં તમારા કારણે આંસુ આવી ગયા, આ કામ કરશો નહીં. અને બીજું, મા બાપને પગે ના લાગો તો કઈ નહીં, પણ એવું કોઈ કામ ના કરતા કે તમારા મા બાપને કોઈને હાથ જોડવા પડે, એવું કોઈ કામ ના કરતા. આ વાત યાદ રાખજો. આજે તમે બહુ સરસ સ્કોલરો ભેગા થયા છો. આ આપણો બીજો ધર્મ છે. ત્રીજો ધર્મ, સારા શિક્ષકોને પગે લાગો, સારા ગુરુઓને પગે લાગો, જેને તમારું જીવન બદલવામાં રસ છે, જેના શબ્દોથી તમારા જીવનમાં પરિવર્તન આવે છે, એને પગે લાગો. એના વાઇબ્રેશન હોય છે જેમ મા બાપના વાઇબ્રેશન હોય છે. ચોથો ધર્મ, રોજ કસરત કરો. યોર બોડી મસ્ટ બી ઇન ગુડ શેપ. પાન મસાલા ગુટકા આટલે પેન્ટ પહેર્યો, લો વેસ્ટ. હાલ તારે વેસ્ટ જ ક્યાં છે? ખેંચો તો ઉતરી જાય, કૂતરું પડે તો કેટલે કડી જાય. દીકરા દીકરીઓ કસરત કરો. જમવાનું રાખ્યું ચાલ? હા, જોજો હમણાં આખી ડીશ ભરશે. ભજીયા, સમોસા, દાળ, કઢી, બાસુંદી. પછી કે ગેસ થઈ ગયો, બાટલો થઈ જશે. હાલા ગેસ નહીં, તું કસરત કરો સાહેબ. ઈશ્વરે આ જેવું આપ્યું છે આવું ના આવું એને પાછું આપવું છે, આનાથી મસ્ત આપવું છે. હું જાડા પતલાની વાત નથી કરતો, જીરો ફિગર નહીં, ફિટ હોવા જોઈએ. આપણી બેગ જાતે ઉપાડી શકીએ, આપણું કામ જાતે કરી શકીએ, ગમે તેને ફેંટ પકડી શકીએ. આવા મજબૂત બનો, શક્તિશાળી બનો. છોકરીઓ તો પથરો મારે આટલે પડે, પેલો મને હેરાન કરે છે, ઉપાડી જશે. હવે એવો ટાઈમ આવવાનો, લઈ જ જશે તમને. ચોથો ધર્મ, હું જો ગુજરાતનો સીએમ થયો ને સાહેબ, બોલો યાર કે થવાના છો તો મને શું પાવર આવે થોડો કે. આઈ નીડ મોટિવેશન ફ્રોમ મુંબઈ પીપલ. નિયમ નંબર 2 લાવવાનો છું. શું? ધોરણ 12 પછી નો મેડિકલ, એન્જિનિયરિંગ, બીએસસી, બીકોમ, 1 વર્ષની મિલિટરી ટ્રેનિંગ. કેટલું દૂર છે? હજી ઘણું દૂર છે. બાયલા મરી જાય ને પાર આવે, શુક્રવાર જીવે જ છે. કસરત કરો. જીમમાં જવાની જરૂર નથી, ઘરે દોડા કૂદો, દંડ બેઠક કરો, કંઈક કરો યાર. આપણો ધર્મ છે. 5મો ધર્મ, તમારું દિલ કે કરો, બુદ્ધિ કે નહીં. પરીક્ષા જાઉં કશું આવડતું ના તો બાજુવાળા કે બતાવ બતાવ, એ બુદ્ધિનું કામ. અને અહીંથી શું અવાજ આવે? ચોરી ના કરે. કોઈ સરસ છોકરી જતી હોય ને તો છોકરાને શું થાય? એ આનું કામ. પણ અહીંથી શું અવાજ આવે? એ ના. કોઈ પણ નિર્ણય લેવાનો હોય ને તમારું દિલ કે કરજો, સફળતા જખ મારીને મળશે. આખી દુનિયા, હું આજે સેમિનાર કરું છું, મારા બધા કહે છે કે શું આ બકવાસ કરે છે, મેં તને સમજ નહીં પડે. મારું દિલ કહે છે કે સંજય આ કર. અને એટલે ઈશ્વરની કૃપાથી આજે સરસ કામ કરું છું. આ આપણા ધર્મ છે. બીજા બધા છે એ ધર્મ નથી, એ તો બધા ઉલ્લુ બનાવવાના ધંધા છે. આપણા દુઃખ ઉપર લોકોની દુકાનો ચાલે છે. તમે દુઃખી છો કોઈને કહેશો નહીં, કેમ કે તૂટેલા મકાનની ઈંટો પણ લોકો લઈ જાય છે. મજામાં છું. ઈશ્વરે દુઃખ આપ્યું, દુઃખ. સુખ આપ્યું, સુખ. મજા છે. બીજી અવસ્થા છે પૈસા કમાવા. શું કહ્યું છે ભગવાને ગીતામાં? હે મનુષ્ય, ઈમાનદારીથી મહેનત કરવી તારા હાથમાં છે, ફળ આપવું મારા હાથમાં છે. કર્મને વાધિકાર હસ્તે મા ફલે શું કદાચ. હે મનુષ્ય, તું કર્મ કર. પણ આજે બજારમાં જે નેતાઓ, ચોર કંપનીઓને કરપ્શન, હરામના રૂપિયા ઘરમાં જોઈ, 100-200 કરોડ રૂપિયા જોઈને આપણે કે ઈમાનદારી તેલ લેવા જાય, પૈસા બનાવો. એટલે બધા ખોટું કરવાનું ચાલુ કર્યું. પણ તમને નવાઈ લાગશે, ગુજરાતના 70 ચોર રાજકારણીઓ, બ્યુરોક્રેટ્સ, બિઝનેસમેનનું મેં લિસ્ટ બનાવ્યું સાહેબ, જેમણે હરામના 200-300 કરોડ ઘરમાં ભેગા કર્યા. મેં એમની પાસે મારી બહુ મોટી ટીમ છે સાહેબ. એમની ટીમ તપાસ કરી. આ 70 જણના ઘરમાં શું પરિસ્થિતિ છે ખબર છે? પત્નીને કેન્સર, પોતાને કેન્સર, એકનો એક છોકરો મરી ગયો, છોકરીઓ ભાગી ગઈ. બોસ બધું અહીં છે. 1 રૂપિયો હરામનો જો ઘરમાં આવ્યો ને, આપણી ઓલાદને પણ રોઈ રોઈને વ્યાજ સાથે ચૂકવવો પડશે. એનો કાયદો.
હું સાહેબ જે બોલું છું એ કરું છું ને, કરું છું એટલું જ બોલું છું. ખોટું કરશો નહીં. આ નસીબ ભગવાને ગરીબ બનાવ્યા, ગરીબ જીવી લેવું છે, કર્મ ભોગવી લેવા છે, પણ ખોટા નવા કર્મ બાંધવા નથી. આપણે એનાથી ડરવું છે. ભગવાનના સીસીટીવી કેમેરા ચાલુ જ છે, ઓનલાઈન જ છે 24 કલાક. એટલે તો ઇસ્લામમાં તો ત્યાં સુધી કીધું તારા બે ખભે જ બે ફરિશ્તા છે. પણ આપણે કે તેલ લેવા જાય એમ ચાલુ રાખો. ઈમાનદારીથી મહેનત આપણા હાથમાં, ફળ ઈશ્વરના હાથમાં. તો પછી સફળ કેવી રીતે થવું? સંજય રાવલ પાસે એનો આઈડિયા છે. 5000 પુસ્તકો વાંચ્યા છે સાહેબ. છેલ્લે સ્ટીવ જોબ્સની બાયોગ્રાફી વાંચી, પછી હવે 1.5-2 વર્ષથી વાંચતો નથી. જેને પૈસા કમાજ સફળ થયો, જેને રસ્તો બતાવું. મહેનત આપણા હાથમાં, ફળ ઈશ્વરના હાથમાં. પણ મહેનત કેવી રીતે કરવી એ તમને કહીને જોઉં છું. કરજો સાહેબ. અને જો તમે ધારો એ ના થાય ને, તમારે કચરા પોતું કરવા જઈશ, જાહેરમાં કહું છું કે 30 લાખ યુવાનો આજે આ ફોલો કરે છે. શું છે નિયમ? જે કરો તે બેસ્ટ કરો. જે કરો, બિઝનેસ નહીં, ભણવાનું નહીં. સવાર પથારીમાંથી ઉઠ્યા, કરાગ્રે વસતે લક્ષ્મી, કર મૂલે સરસ્વતી, કર મધ્ય ઈશ્વર તારો આભાર, ઉઠાડી દીધા. બ્રશ કરવાનો, તાંબાનો લોટો ભરીને પાણી પી જવાનું, નાહવાનું, 2 જોડી કપડાં પણ ધોઈને ઇસ્ત્રી કરીને જ પહેરવાના, બધું બેસ્ટ. અને મોજા તો ખાસ ધોઈને પહેરવાના. ઘણા તો બૂટ કાઢે ને મરેલો જીવતો થઈ જાય. બૂટ કાઢ પાછો કે વાસ આવે, તારામાંથી જ આવે છે, બીજે ક્યાંયથી નથી આવતી. જે કરો તે બેસ્ટ કરો. 11 વાગે ઓફિસ, 11:45 ટચ. પિક્ચર જોવા જાઓ, સિસોટી માતા ના આવડે જવાનું જ નહીં. આ શું બધી કથાની જેમ આમ ભમ ભમાઈને મારવાનું લાગે કે વાગડ સમાજના આયા જ પિક્ચર જોવા. આ તો કે નોનસેન્સ. તું નોનસેન્સ છે, ચૂપ રહે. જે કરો તે બેસ્ટ કરો.